આજે વિદાય આપી રહ્યા છે। 10 દિવસ પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કરી અને ત્યારબાદ તેની પૂજા અર્ચના અને વિધિ વિધાન કર્યા બાદ આજે 10મા દિવસે તેમને વિદાય આપતા જોવા મળી રહ્યા છે। કૃત્રિમ તળાવો સાથે જ નદીઓની અંદર તે ગણપતિ બાપાની મૂર્તિને વિસર્જન કરવા પહોંચે છે। તો બપ્પાની ભાવભરી વિદાય થઈ રહી છે ને સૌ કોઈ ભક્તો અહીંયા આપણી સાથે છે। શું કહેશો બેન, 10 દિવસ સુધી બાપાની પૂજા અર્ચના કરી હવે વિદાય આપવી પડે છે? વિદાય મોર્યા મંગલ મૂર્તિ। શું કહેશો બે શબ્દો? અત્યારે ગણપતિ બાપાનું વિસર્જન કરવું છે। અમને બહુ દુઃખ થાય છે જે 10 દિવસ અમારી સાથે રહ્યા, હળી મળીને મજા કરી, અમે બધાએ આરતી ઉતારી, 56 ભોગ ધર્યા, કથાયું કરી, એવું બધું કર્યું, પણ છતાં અત્યારે અમારે વિસર્જન કરવું પડે છે। તમે શું કહેશો બેન, ખૂબ જ દુઃખ થતું હશે? દુઃખ તો થાય છે પણ શું કરવું, વિસર્જન તો કરવું પડશે। તમે શું કહેશો? તમને તો ખૂબ લાગણી થઈ રહી છે? લાગણી તો થઈ રહી જ છે, વિદાય થઈ રહી એટલે કઈક થાય એમ થોડું બોલવું। સવારથી સાંજ સુધી સવારે કલાક આરતીમાં કરી છે, ધૂન ગાઈ છે, સાંજે રોજ કરી, પ્રસાદ ફરી બધાને પ્રસાદ દેવડાવી, 108 લાડવા પણ કરીને ધરી છે પ્રસાદી બધી આખા ગામમાં અમે 5-5 લાડવા બધા ગણપતિ બાપાને મૂકવા જઈએ છીએ। ગણપતિ બાપાની વિદાય છે એ ખૂબ જરૂરી છે, પરંતુ એટલી જ લાગણી, એટલી જ દુઃખ છે એ ભાવિકોને થઈ રહ્યા છે, કારણ કે પરિવારની અંદર ભગવાનનું આગમન થયું હોય, 10 દિવસ સુધી સવાર સાંજ આરતી પૂજા અને મનગમતા ભોગ ધર્યા હોય ને હવે બાપાને અહીંયા વિદાય આપવી પડે છે ને એટલે જ જે પરિવારના સદસ્યો છે તેની લાગણી અત્યારે જોવા મળી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।